નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે ત્રિદિવસીય સત્સંગ સમારોહ સંપન્ન। સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ દાહોદ મહીસાગર તેમજ પંચમહાલ દ્વારા ફતેપુરાના ભોજેલા ગામે પંડિત ચરણદાસજી સાહેબના મુખેથી ત્રિદિવસીય સત્સંગ સમારોહ અને આનંદની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ફતેપુરા તાલુકાના ભોજેલા ગામ બુગેડી રોડ ઉપર ત્રિદિવસીય સત્સંગ સમારોહ અને આનંદની આરતી તથા અમૃતવાણી પૂજ્ય સંત શિરોમણી महंत 108 पंडित चरणदासजी साहेबना मुखारविंदથી सत्संग समारोह રાખવામાં આવ્યો હતો। શ્રી કબીર યોગ આશ્રમ સૌરાષ્ટ્ર લીમડીના પૂજ્ય ગુરુજી ચરણદાસજી સાહેબના મુખારવિંદથી સત્સંગ સમારોહ તથા અમૃતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। તે દિવસે સત્સંગ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન ચરણદાસજી સાહેબના મુખેથી કથાનું સરળ રસપાન કરવામાં આવ્યું હતું। માતા પિતા પોતાના બાળકો પાસે પોતાના ગળપણમાં લાકડી બની તેમનો સહારો બને સાથે રહે તેવું ઈચ્છે છે, ત્યારે આજના જમાનામાં કેટલાક કબૂતો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે કાં તો તેમને તરછોડી મૂકે છે। ત્યારે આપ સૌને આદેશ છે કે તમારા માતા પિતાની જરૂરિયાત મુજબ સેવા કરજો તેમજ તેમની સાર સંભાળ લેજો। જેમને તમને જન્મ આપ્યું છે તેમને તરછોડશો નહીં, તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો નહીં, તમને મળેલો મોકો જવા દેશો નહીં। જો તેમ કરશો તો પરમાત્મા ક્યારેય રાજી થશે નહીં। તો દીકરીનો મહિમા પણ સમજાવ્યો હતો। દીકરીનો જન્મ એ તમારા કિસ્મતમાં મળેલી અમૂલ્ય ભેટ છે। દીકરી વગર આ સંસાર સૂનો છે, માટે માં બહેન દીકરીનું સન્માન કરજો। ત્યારે આ ત્રિદિવસીય સત્સંગ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આ સત્સંગ સમારોહમાં ભાગ લીધો હતો। તે પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ જસવંત બાબુ, ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારા તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કથાનું રસપાન કર્યું હતું। આયોજકો દ્વારા કથા સાંભળવા આવનાર લોકો માટે રહેવા નાહવાની સુવિધા સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે દિવસે કથાનું આજે સમાપન થતાં આયોજકોએ સૌનો હૃદયથી આભાર માન્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।